સુરતમાં લોકરક્ષક પોલીસ ભરતીની પરીક્ષા યોજાઈ હતી। સુરતના 4 ઝોનમાં 206 પરીક્ષા કેન્દ્રોમાં 61,950 ઉમેદવાર પરીક્ષા આપી હતી, જેને લઈને પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા। ત્યારે સુરતમાં પેપર લીકની ઘટના ના બને તે માટે સુરતમાં ટેકનિકલી ફૂલપ્રૂફ સુરક્ષા ગોઠવવામાં આવી હતી। આમ ગુજરાતના 7 જિલ્લાના 825 કેન્દ્રો પર LRDની પરીક્ષા પૂર્ણ થઈ છે। સુરત શહેરમાં લોકરક્ષક પોલીસ ભરતીની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી। પેપર લીક જેવી ગેરરીતિઓને રોકવા માટે સુરત પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટેકનિકલી ફૂલપ્રૂફ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। શહેરના 4 ઝોનમાં ફેલાયેલા 206 પરીક્ષા કેન્દ્રો પર 61,950 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા હતા। ત્યારે ઉમેદવારોની ઓળખ ચકાસવા બાયોમેટ્રિક વેરિફિકેશન અને ફેસ સ્ક્રીનિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ ઉપરાંત દરેક પરીક્ષા કેન્દ્ર પર ઇન્ટરનેટ જોડાણ સાથેના CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા, જેના દ્વારા ઉમેદવારોની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવે। જિલ્લા શિક્ષણ અધિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓ CCTV ફૂટેજનું રિયલ ટાઈમ મોનિટરિંગ કર્યું હતું। ત્યારે પરીક્ષા સામગ્રીના પરિવહનને સુરક્ષિત બનાવવા 57 ટ્રાન્ઝિટ રૂટ પર સુપરવાઇઝર સાથે 2 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આસપાસ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનધિકૃત વ્યક્તિ કેન્દ્રમાં પ્રવેશી ન શકે। આ મારી ત્રીજી વાર પરીક્ષા છે। ગઈ વખતે મારે 5 માર્ક માટે એક્ઝામમાં રહી ગયો હતો, ફેલ થયો હતો। આ વખતે એના કરતાં વધારે સારી તૈયારી કરી છે। ગઈ વખત જે સિક્યોરિટી હતા એના કરતાં અત્યારે થોડી વધારે સિક્યોરિટી લાગે છે અને મેનેજમેન્ટ પણ સારું છે ગઈ વખત કરતાં। આ વખતે પેપર તો કંઈ કહી શકાય નહીં, પણ પેપર અધ્યક્ષ બદલાયા છે એટલે પેપરનું કંઈ કહી શકાય નહીં। તૈયારી પ્રમાણે ઉતરીને થઈ જશો પાસ થઈ જશો? હા, તૈયારી પ્રમાણે કન્ફર્મ થઈ જશે પાસ। મારે ગઈ વખતે પોલીસની તૈયારી સારી હતી, પણ રનિંગમાં ફેલ થઈ ગયો। આ વખતે તૈયારી સારી છે, આત્મવિશ્વાસ છે કે પાસ થઈ જશે। સિક્યુરિટી કેવી લાગે છે? સિક્યુરિટી ખૂબ સારી છે, વ્યવસ્થા પોલીસ વિભાગનો ખૂબ સપોર્ટ મળે। જ્યાં જેની જરૂર પડે એ મદદ અમારી કરી રહ્યા છે। કોઈ બેના વિકલાંગ હોય તો એમને સ્પેશિયલ રૂમે પણ મૂકવા જાય છે, અને જ્યાં જે લોકોની પાણીની વ્યવસ્થા પણ છે, અહીંયા દરેક વસ્તુમાં સારો સપોર્ટ છે। પેપર લીકની કોઈ ડર છે? ના, અમને કોઈ ડર નથી। પેપર આમ તો તૈયારી છે એટલે અમને સારું લાગશે। કદાચ કોઈ વિદ્યાર્થીની તૈયારી ન હોય તો કદાચ એમને હોય અઘરું લાગશે, પણ આમ મધ્યમ પ્રકારનું હશે એવું મનથી એવું છે, પછી ઉપરવાળો જાણે એવું છે। ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની 12,000 જગ્યા માટે રાજ્યના 7 જિલ્લા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગરમાં પરીક્ષા લેવાઈ હતી। કુલ 2.48 લાખ જેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા હતા, જેમાંથી કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી તેનો સત્તાવાર આંકડો જાહેર થશે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર સહિત 825 કેન્દ્ર શાળા ખાતે પરીક્ષા યોજાઈ હતી, જેમાં વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા, જ્યાં બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરી પ્રવેશ અપાયો હતો। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તૈયારીઓ કરનારા માટે પેપર ઘણું સરળ હતું।